हरिओम सीरियल नंबर 2765। नवे वयसी शांत स शांत इति कथ्यते धातु क्षीयमाणेषु शमः कश्चन जायते। नवे वयसीय शांत स शांत इति कथ्यते। नवे वयसी એટલે યુવાવસ્થામાં જેને ઇન્દ્રિય નિગ્રહ કર્યો હોય, મનો નિગ્રહ કર્યો હોય, એ ખરેખર સાચો શાંત કહેવાય છે. કારણ કે યુવાવસ્થામાં જેને આ પ્રકારનો અભ્યાસ કર્યો હોય તો વૃદ્ધાવસ્થામાં એ સંસ્કારોને ખૂબ જ સહાયતા બને છે. અને યુવાવસ્થામાં જેને આ રીતે મનનો નિગ્રહ ન કર્યો હોય, ઇન્દ્રિયોનો નિગ્રહ ન કર્યો હોય, તો વૃદ્ધાવસ્થાની અંદર તો ધાતુના ક્ષીયમાણથી વયસી ગતે કા કામ વિકાર શુષ્કે નીરે કાસાર. એમ વૃદ્ધાવસ્થામાં ધાતુ જ્યારે ક્ષીણ થઈ જાય એટલે બધા શાંત થઈ જાય. એ શાંત એ પૂરી શાંતિ ન જ કહેવાય. સિરિયલ નંબર 2766 ચાણક્ય નીતિમાં કહે છે, જલે તેલમ ખલે ગુહ્યમ પાત્રે દાનમ મનાગપી પ્રાગ્યે શાસ્ત્રમ સ્વયં માતિ વિસ્તારમ વસ્તુ શક્તિતઃ. જલે તેલમ એટલે પાણીની અંદર તેલનું ટીપું નાખો એટલે એકદમ સર્વત્ર ફેલાઈ જાય. અને પાત્રે દાન ખલે ગુહ્યમ એટલે મૂર્ખ વસ્તુ અથવા દુષ્ટ વસ્તુને કદાચ કોઈ વખત કોઈ ગુપ્ત વાર્તા કરી દે તો એના પેટમાં ટકતી નથી. એ તરત જ બધે ફેલાવી દે. માટે ગુપ્ત વાર્તા કરતી વખતે પણ ખૂબ જ ગહન વિચાર કરવો જરૂરી છે કે એ વ્યક્તિ એને યોગ્ય છે કે કેમ. અને સુપાત્રને આપેલું દાન, સુપાત્રને આપેલું દાન એટલે એ વ્યક્તિ દાનના માટે પણ એની પાત્રતાનો વિચાર કરવો પડે કે એને કયા દાનની જરૂર છે અને કેવું દાન એને લાભદાયી થશે. તો એવા સુપાત્રને આપેલું દાન જે છે એ દાનની અંદર પોતે વિચાર કરી અને દાન આપે તો એને આપેલું દાન તરત જ સફળ થાય છે. અને જેનાથી એ સુપાત્ર ઘણો આગળ પ્રગતિ કરે છે અને પ્રગતિ કરી અને એ દાન તરત જ ફેલાય છે. અને બુદ્ધિમાન પ્રાગ્ય શાસ્ત્રમ એટલે જિજ્ઞાસુ શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સૈતેન્દ્રિય. શ્રદ્ધાવાન સાથે તત્પર ને જીતેન્દ્રિય વ્યક્તિ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. એટલે આવા તત્પરતા અને જીતેન્દ્રિયા ત્રણેય ગુણોથી યુક્ત વ્યક્તિને જ્યારે જ્ઞાનનું દાન આપવામાં આવે છે એટલે થોડું પણ ભણાયેલું શાસ્ત્ર, કારણ કે એની પાછળ મહેનત ખૂબ જ કરે છે, એવા જિજ્ઞાસુ જીવને જ્યારે શાસ્ત્ર ભણવામાં આવે છે ત્યારે તરત જ એની શક્તિઓનો વિસ્તાર થઈ જાય છે. એની ફેલાતા વાર લાગતી નથી. સિરિયલ નંબર 2759 સુભાષિત રત્નમાં કહે છે, ઉદારસ્ય તૃણમ વિત્તમ સુરસ્ય મરણમ તૃણમ
વિરક્તસ્ય તૃણમ નારી નિસ્પૃહસ્ય તૃણમ જગત. ઉદાર વ્યક્તિ માટે ધનની એ પરવા કરતો નથી. ધન એના માટે એક તણખલા જેવું ગણાય અને એ રીતે એનો વ્યય અને વાપરતો પણ હોય છે. એટલા માટે કહે છે કે ઉદારસ્ય તૃણમ વિત્તમ. સુરસ્ય વર્ણમ તૃણમ. અને સુરવીર મહાપુરુષ લોકો જ્યારે ધર્મયુદ્ધ હોય ત્યારે પ્રાણોની પરવા કરતા નથી. યુદ્ધમાં એ વ્યક્તિ વિજય પ્રાપ્ત કરી શકે કે માત્ર વિજયની ઈચ્છા હોય, પછી વળતા જીવતા આવાય છે કે નથી અવાતું એ નક્કી હોતું નથી. એટલે શૂરવીરને માટે મરણ એ સામાન્ય ગણાય, એક તણખલા જેવું ગણાય. અને વિરક્ત પુરુષ જેને અંતરાત્માની અંદર ધ્યાનનો જે સારો આનંદ લે છે એના માટે સ્ત્રીની કામના હોતી નથી. એવા વિરક્ત માટે કામના રહિત અને કામ રહિત વિરક્તને સ્ત્રી એ પણ એક તૃણ બરાબર છે. કારણ કે એની કોઈ કામના ન હોય એનું કોઈ પ્રયોજન નથી. એટલા માટે તૃણ છે. અને જેને કોઈ સ્પૃહા નથી, માત્ર આત્મામાં જેની સ્થિતિ થઈ ગઈ છે એવા નિસ્પૃહ માટે આ જગત પણ તૃણ બરાબર છે. કારણ કે નિસ્પૃહ વ્યક્તિ જ્ઞાન ધ્યાન દ્વારા માત્ર કાળની પ્રતીક્ષા કરે છે કે કાળ સમય ક્યારે આ પંચ ભૌતિક શરીરથી મને મુક્ત કરે છે. હું તો મુક્ત છું જ, પણ મારા માટે વિક્ષેપ રૂપ આ પંચ ભૌતિક શરીર છે એ ક્યારે પૂરું થઈ જાય અને મારી જે આંતરિક જ્ઞાન નિષ્ઠા ની અંદર વિક્ષેપ રહિત નિરંતર હું બ્રહ્માનંદમાં રહું. તો આવો જ્ઞાન ધ્યાન સહિત જે વિરક્ત બ્રહ્મર્ષિ છે એના માટે જગત પણ એક ઘાસ બરાબર છે. સિરિયલ નંબર 2769. સા શ્રિયા નામદમ કુર્યા સુખી તૃષ્ણયોંજિત તન્મિત્રમ યત્ર વિશ્વાસ પુરુષ સ જીતેન્દ્રિય. સા શ્રિયા ન મદમ કુર્યાત. ખરેખર ધન સંપત્તિ એ શ્રેષ્ઠ છે કે જેની અંદર એ કોઈ મદ કરતો નથી. ધન હોવા છતાં એને ધનનો અહંકાર નથી. ન મદમ કુર્યાત. અને એ જ સુખી છે કે જે તૃષ્ણા રહિત છે. કારણ કે તૃષ્ણા જ્યાં સુધી છે ત્યાં સુધી આંતરિક આનંદ પ્રાપ્ત થતો નથી. અને તૃષ્ણા રહિત બને તો આંતરિક આનંદ એને સ્વાભાવિક પ્રાપ્ત થતો હોય છે. અને એવા આનંદની અંદર વ્યક્તિને વધારેમાં વધારે જેટલો ધ્યાનમાં ઊંડો જાય છે એટલો આનંદ એનો વધ્યા જ કરે છે. એમાં ભરતી જ આવે છે, ખોટ આવતી નથી. પણ ક્યારે કે તૃષ્ણા રહિત થાય ત્યારે. તન મિત્રમ યત્ર વિશ્વાસ. અને મિત્ર એને કહેવાય કે જેની અંદર પૂરેપૂરો વિશ્વાસ હોય. જે મિત્ર ઉપર પૂરો વિશ્વાસ છે અને એ વિશ્વાસથી મિત્ર ક્યારે પણ ધોખો ના આપે એ સાચો મિત્ર ગણાય છે. અને પુરુષની અંદર પણ વાસ્તવિક ઉત્તમ પુરુષ કોણ છે? ઉત્તમ પુરુષ તો પરમાત્મા છે. પણ જીવ કોટીની અંદર ઉત્તમ પુરુષ કોણ છે? કે જેની જીતેન્દ્રિય છે, જેને પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. સિરિયલ નંબર 2772 ચાણક્ય નીતિમાં કહે છે
યસ્મિન દૃષ્ટે ભયમ નાસ્તિ તુષ્ટિનેવ ધનાગમઃ નિગ્રહાનુગ્રહો નસ્ત સરુષ્ટ કિમ કરિષ્યતિ. યસ્મિન દૃષ્ટે ભયમ નાસ્તિ, જેના અપ્રસન્ન થવાથી કોઈ જાતનો ભય નથી. કારણ કે એટલો કમજોર વ્યક્તિ નથી, એટલો સશક્ત વ્યક્તિ નથી, સત્તાધીશ નથી, ધનવાન નથી, અને સમાજમાં એનું એટલું મહત્વ પણ નથી. કદાચ આવો વ્યક્તિ કુપિત થઈ જાય તો એનાથી કોઈ ભય હોતો નથી. એટલા માટે કે યસ્મિન દૃષ્ટે ભયમ નાસ્તિ તુષ્ટે નેવ ધનાગમ, અને કદાચ સંતુષ્ટ થઈ જાય, ખુશ થઈ જાય તો પાછા એની પાસે ધન સંપત્તિ પણ નથી. માત્ર પ્રેમ ભાવ અને આશીર્વાદ આપીને કદાચ સંતુષ્ટ થઈ જાય તો એનાથી કોઈ આર્થિક લાભ થતો નથી. આર્થિક લાભ એટલે પોતાને વ્યક્તિગત ન જોઈતું હોય તો સમાજ માટે, પરોપકાર માટે, અન્ય પણ સારી ક્રિયા માટે પણ એનાથી ધનનો કોઈ લાભ થઈ શકતો નથી. તો આવા વ્યક્તિઓને નિગ્રહ અનુગ્રહ એટલે આ લોકો તે ન તો દંડ દઈ શકે અથવા ન કૃપા કરી શકે. જેને દંડ આપવાની પણ જેની કેપેસિટી નથી, કૃપા કરવાની પણ કેપેસિટી નથી, તો એનાથી એના રાજી થવાથી અને ખીજાવાથી કોઈ ફરક પડતો નથી. એ રાજી થાય તો પણ શું અને ખીજાય તો પણ શું. કારણ કે રાજી થવાથી કોઈ ધન લાભ ન કરે અને ખીજાવાથી કોઈ દંડ આપી શકવાની નથી. એટલે બંને બાબતમાં આ અન્યથા સિદ્ધ છે. સિરિયલ નંબર 2773. પંડિતે સહસંગત્યમ પંડિતે સત્કથા પંડિતે સમિત્રત્વમ પૂર્વાણો નાવસીદતિ. પંડિતે સહસાંગત્ય એટલે પંડિતોની સાથે જેની સંગતિ છે, અને પંડિતે સસંકથા પંડિતો સાથે જેનો વાણીનો વાર્તાલાપ છે, વારંવાર વાર્તાલાપ સત્સંગ પણ પંડિતો સાથે જ થાય છે. પંડિતે સમિત્રત્વમ અને પંડિતો સાથે જેની મિત્રતા છે. પૂર્વાણો નાવસીદતિ, આનો કોઈ દિવસ વિનાશ થતો નથી. પંડિત એટલે માત્ર શાસ્ત્રનો જ્ઞાની નહીં, શાસ્ત્ર અનુસાર એનું આચરણ પણ હોય એ પંડિત. એટલે પંડિતો સાથે એનો સંગત એટલે સાથે રહેવું, પંડિતોની સાથે રહેવું, પંડિતોની સાથે વાર્તાલાપ, પંડિતોની સાથે એની મિત્રતા. એટલે માટે પંડિતોનું સાનિધ્ય જેટલું મળે એટલું લેવું જોઈએ. આવો વ્યક્તિ કદી પણ દુઃખી થતો નથી. સિરિયલ નંબર 2775 નારદ પુરાણમાં કહે છે, યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમાં વિવેકતા એકેકમપ્યનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. યૌવનમ ધન સંપત્તિ, યૌવન એટલે યુવાની, અને યુવાની પછી પણ જેની પાસે ધન સંપત્તિ અધિક હોય, ધન સંપત્તિ સાથે સાથે પ્રભુત્વ, પ્રભુતા એટલે સત્તા પણ. જેમ કે મોટો ઉદ્યોગપતિ હોય તો અનેક મજૂરો અને એના કર્મચારી અધિકારીઓનો અધિપતિ છે, એટલે એને કહેવાય પ્રભુતા. સાથે સાથે કોઈ મોટો હોદ્દેદાર હોય
જેમ કે પંચાયતનો સરપંચ, તાલુકા પ્રમુખ અથવા મોટો અધિકારી જેમ ડીડીઓ, કલેક્ટર, મેનેજિંગ ડાયરેક્ટર, આ પ્રકારની પ્રભુતા હોય, આ ત્રણેય સાથે અજ્ઞાન હોય, જવાની, ધન સંપત્તિ, પ્રભુતા અને એની સાથે જો એક અજ્ઞાન હોય તો આ એક અનર્થના કારણ બને છે. અજ્ઞાન અનર્થનું કારણ બને. પ્રભુતામાં પણ કદાચ પોતે સત્તા જીરવી ન શકે તો કોઈ વખત ઉલટું સીધું બોલી દે અથવા કોઈને અન્યાય પણ કરી બેસે. ધન સંપત્તિનો સદુપયોગ ને દુરુપયોગ બંને છે. સદુપયોગ સત્કાર્યમાં વાપરે, સદુપયોગને પોતે વ્યસનોની અંદર અને નાચ ગાનમાં વાપરે તો એ દુરુપયોગ થયો. અને યુવાની તો જવાની જ છે, એ રહેવાની નથી. આ એક વસ્તુ અનર્થનું કારણ બને. પણ જો ચારે ભેગા થઈ જાય તો ચારે ભેગા થઈ જાય તો પછી કોઈ અનર્થમાં બાકી રહેતું નથી.